જય શ્રી રામ. મિત્રો, હમણાં ન્યૂઝમાં આપણે જોયું કે ખાસ કરીને રાજકોટ એ છૂટાછેડામાં ફર્સ્ટ નંબર, એટલે કે સમગ્ર વિશ્વમાં ફર્સ્ટ નંબર ઉપર આપણું રાજકોટ આવેલું છે. અને ખૂબ જ દુઃખની વાત કહેવાય કે આપણા હિન્દુ ધર્મના જે 16 સંસ્કારો છે તેમાંનો એક સંસ્કાર છે લગ્ન સંસ્કાર. તે સંસ્કારનું આ રીતે જે થઈ રહ્યું છે હાલના સમયમાં એ ખૂબ જ દુઃખદ વાત છે. મિત્રો, કંઈ તો કહેતા વાત ચાલુ કરતા પહેલા હું તમને એક વિડીયો દેખાડવા માંગુ છું. આપ જોઈ શકો છો આ વિડીયો જે છે, આપ જોઈ શકો છો કે આ કપલ કેટલું જતું કર્યું હશે આ બંને, ત્યારે આ કપલ જે છે એ અહીં સુધી પહોંચી શક્યું છે. કેટલું જતું કર્યું હશે, કેટલા એકબીજાને માફ કર્યા હશે, ત્યારે આ કપલ સુધી પહોંચી શક્યું છે. મિત્રો, બીજો વિડીયો હું તમને દેખાડવા માંગુ છું કે જે આપણા આચાર્યજી છે ત્યાં એક માતાશ્રી આવે છે. જો आप तेना वीडियो। कितनी उम्र में आपके पतिदेव चले गए? पतिदेव मेरा मुंह भी नहीं देखे, शादी हुई बहुत छोटे में। अच्छा, हाँ, पति का मुंह भी नहीं देखे। आपने अपने पति का मुंह भी नहीं देखा? नहीं देखे। 5 साल की थी तो कैसे देखे। उसके बाद डेथ कर गए, हम मायके ही रह गई। अच्छा, क्या पढ़ लिख करके अपना भाई सब पढ़ा दिए, हम पढ़ करके। तो आपकी कितनी उम्र में शादी हो गई थी? જે છે 5 साल में। એને और विधवा આપણે कितने साल में हो गई? પતિવ્રતા કહી શકીએ, સાચા અર્થમાં પતિવ્રતા કહી શકીએ. ससुराल नहीं गए, देखे भी नहीं। उसी दिन से हम ये संकल्प कर लग्न लिए जीवन कि हमने मेरे जीवन पूर्ण में नहीं करी। कुछ है, जब तो मित्रों, नहीं देखे तो हम इसी आपने रास्ते बधाने से ये जो उतर के सब भगवानी से माने धन्य हो मैया, आप जैसी स्त्रियों को ही पतिव्रता कहते हैं इस કરી धरती શકીએ पर। લગ્ન જીવન ટકાવી રાખવા માટે અને અટકાવી રાખવા માટે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં લગ્ન એ ફક્ત સામાજિક કરાર નથી, એક સામાજિક વિધિ જે છે કે ભાઈ બધા લોકો લગ્ન કરે છે અને લગ્ન કરી લઈએ. આપણા હિન્દુ ધર્મમાં લગ્ન એક સામાજિક કરાર નથી, પરંતુ જે આપણા જન્મથી મૃત્યુ સુધીના હિન્દુ સમાજ સનાતન ધર્મમાં જે 16 સંસ્કારો આપેલા છે તેમાંનો એક સંસ્કાર છે લગ્ન સંસ્કાર. મિત્રો, લગ્ન એ અગ્નિની સાક્ષીએ જે ફેરા લેતા હોય છીએ, જે આપણે ફેરા લેતા હોઈએ છીએ મિત્રો, એ આપણા હિન્દુ ધર્મના સંસ્કારમાંનો એક સંસ્કાર જે છે એ લગ્ન સંસ્કાર છે. જે ફેરા જે છે એ અગ્નિદેવની સાક્ષીએ આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 ફેરા એ મોક્ષ માટેના હોય છે. અને જે અગ્નિદેવની સાક્ષીએ આજીવન સાથે રહેવાની પ્રતિજ્ઞા હોય છે. મિત્રો, સનાતન ધર્મમાં લગ્ન એ અતૂટ બંધન હોય છે, જે એક જન્મ નહીં પરંતુ જન્મો જન્મનો આ બંધન હોય છે. મિત્રો, કદાચ માતા પિતા આપને આપણા આવતા જન્મમાં બીજા મળી શકે છે, પરંતુ આ એક જ સંબંધ એવો છે કે જે આપને હર જન્મમાં એક જ જીવનસાથી મળે છે. એટલે કે મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં છૂટાછેડાની કોઈ માન્ય નથી, પણ એક હદ, જેવી કે અમુક કારણો એટલા હદ ના હોય કે જેના કારણે આપણે ધર્મને, ધાર્મિક વિજ્ઞાનને એક બાજુ મૂકીને વ્યક્તિ કલ્યાણની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આપણે છૂટાછેડાને મહત્વ આપી શકીએ છીએ. અને જે હિન્દુ મેરેજ એક્ટ 1955 જે ભારત સરકારની છે તેના આધારે આપણે જે છૂટાછેડા જે છે એની કાનૂની પ્રોસેસ કરી શકીએ છીએ. અને આમ જોવા જઈએ તો આપણે છૂટાછેડાના કારણો જે જોવા જઈએ તો ખાસ કરીને જે છે ઘરેલું હિંસા, કે જે ઘરમાં મારકૂટ થતી હોય છે કોઈ બી વ્યક્તિ દ્વારા, ઘરના સાસુ સસરા, જેઠ જેઠાણી, દેર દેરાણી, નણંદ, અથવા કોઈ બી પતિ દ્વારા, અથવા તો એકબીજાનો વાતચીતનો અભાવ, એકબીજા વાતચીત ન કરતા હોય, એકબીજાને સમજવાની કોશિશ ન કરતા હોય એ, અથવા તો વિશ્વાસનો અભાવ, એકબીજા પ્રત્યે વિશ્વાસનો હોય, અથવા તો એકબીજા પ્રત્યે વિશ્વાસઘાત કરેલો હોય, અથવા તો જે જીવનશૈલી છે, જે અમુક આર્થિક તણાવ છે, ખાસ કરીને કોઈ ખૂબ જ પૈસાદાર હોય ને કોઈ ખૂબ જ ગરીબ પરિવારનું હોય, જે છોકરા છોકરી બંનેમાંથી હોઈ શકે છે, જેના કારણે જે જીવનશૈલી છે એમાં ફરક પડતો હોય છે અને જેને કારણે જે તફાવત છે, જેના કારણે આ છૂટાછેડા સુધી પરિણામ પહોંચતું હોય છે. અને ખાસ એક મોટું પરિબળ હોય છે પરિવારોની દખલ. મિત્રો, પરિવારોની જે દખલ છે એ ખૂબ જ અગત્યનું પરિબળ હોય છે. જેમ કે કોઈ
જે વર છે, કોઈ જે દીકરો છે, તેને તેના પરિવારના લોકો એવી રીતે સમજાવતા હોય છે કે તારી પત્નીને કઈ રીતે રાખવી, તો તે એક ઝઘડાનું કારણ હોઈ શકે છે. અને જ્યારે દીકરી સાસરે આવી હોય ત્યારે તેના મમ્મી દ્વારા કે અન્ય લોકો દ્વારા જે તેને સમજાવવામાં આવે છે, તો તેના કારણે પણ એ છૂટાછેડાની વાત પહોંચતી હોય છે, કેમ કે એ દીકરી એ પરિવારના માહોલમાં ઢળી નથી શકતી અને જેને કારણે આવા બનાવો બનતા હોય છે. તો મિત્રો આપણે છૂટાછેડા રોકવાના શું પ્રયાસ થઈ શકે? તો ખાસ પહેલી વસ્તુ કે બંને વ્યક્તિએ, બંને કપલે ખુલ્લા દિલથી વાત કરવી જોઈએ અને સાફ વાત કરવી જોઈએ. બીજી વસ્તુ, બહુ તમને અઘરું લાગતું હોય તો લગ્ન સલાહકારોની સલાહ લેવી જોઈએ. એકબીજાને સમય આપવો જોઈએ, એકબીજાને સમજવાનો સમય આપવો જોઈએ અને ખાસ થોડુંક માફ કરવું જોઈએ, થોડુંક જતું કરવું જોઈએ. નાની નાની ભૂલો, નાની મોટી ભૂલોને ઇગ્નોર કરીને ભવિષ્ય જોવું જોઈએ અને ખાસ કરીને બને ત્યાં સુધી જોયેલી સાંભળેલી વાત ઉપર વિશ્વાસ કરવો જોઈએ. અન્ય લોકોની વાત ઉપર આવી અને આગળનો જે ડિસિઝન છે લેવું ન જોઈએ. જેથી કરીને મિત્રો લગ્ન જે છે એ જન્મનો જે સંબંધ છે. છૂટાછેડા એ ભારતીય સનાતન ધર્મનું કલ્ચર નથી, એ વિદેશી કલ્ચર છે. જે બાળકોને પણ નથી ખબર હોતી કે તેના માતા પિતા જે છે એ કોણ હોય છે, કેમ કે એટલા ડાયવોર્સ ને એટલું થઈ ગયું છે. પરંતુ આપણા ભારતીય કલ્ચરમાં એ છૂટાછેડા છે તેને કોઈ માન કે કોઈ સ્થાન નથી. આપણે સનાતન ધર્મમાં તો કોઈ સ્થાન નથી. આપણો એક મુખ્ય સંસ્કાર છે લગ્ન. તો આપણે તેને રોકવા માટે પૂરતા પ્રયાસો કરવા જોઈએ, કેમ કે આપણે જોઈ શકીએ છીએ કે આપણા જે મુખ્ય દેવો છે, શિવ શંકર, શિવ પાર્વતી, વિષ્ણુ, લક્ષ્મીજી, પછી આપણે જે ભગવાનની પૂજા કરીએ છીએ, દરેક લોકોમાં સત્ય નારાયણ ભગવાન હોય કે કોઈ બી ભગવાન હોય, એ તેના પત્ની સાથે રહેલા હોય છે. આપ જોઈ શકો છો, એક આપણો સનાતન ધર્મ જે છે એક ચુસ્ત જે ફિક્સ ધર્મ છે કે જેમાં આપણે કહી શકાય કે લગ્ન છે તેનો એક સંસ્કાર છે ને, અને લગ્ન અને જે છૂટાછેડા છે તેની અસરો બધા પરિવારો ઉપર પડતી હોય છે. પરિવાર ઉપરાંત તે જે બે વ્યક્તિઓ છે જે લગ્ન સાથે જોડાયેલો છે તેના આજીવન પડતી હોય છે. સાથે સાથે જો કદાચ એમને બાળકોનો જન્મ થયો હોય તો તેની ઉપર પણ ખૂબ જ એ ભયાનક અસર પડતી હોય છે. તો મિત્રો આ સમયમાં લગ્ન જીવન ટકાવી રાખવા ખૂબ જ જરૂરી છે. સનાતન ધર્મ માટે પણ જે જરૂરી વસ્તુ છે. હા, હદ સુધી જ્યારે આપણે એ વસ્તુ સહન શક્તિને બારે હોય ત્યારે આપણે વિચારી શકાય, પરંતુ થોડીક સહન શક્તિ ડેવલપ કરી અને કહેવાય ને આપણામાં તો કહેવત છે કે એક ભવમાં બીજો ભવ ન કરાય. તો જેથી કરીને દરેક લોકોને વિનંતી છે કે આપણે આ રેશિયો ઘટાડીશું. આપણે આપણા સનાતન ધર્મનો આધાર રાખી, ઈશ્વર ઉપર વિશ્વાસ રાખી, થોડો એકાબીજા ઉપર વિશ્વાસ રાખી, થોડી એકાબીજાની સાથે વાત કરી અને લગ્ન જીવનને ટકાવવાનો આપણે પૂરેપૂરો પ્રયાસ કરીશું. સમાજને પણ વિનંતી છે કે લગ્ન તોડાવવામાં નહીં પણ જોડાવામાં સહયોગ આપે. તો ખાસ દરેક લોકોને મારી વિનંતી છે ને, આપણે આ જે લેબલ લાગેલું છે છૂટાછેડામાં રાજકોટનું અને તેમજ કોઈ પણ જગ્યાએ છૂટાછેડા થતા અટકાવવાનું, તે આપણા બધાના હાથમાં છે મિત્રો. તો ખાસ મારી દરેક લોકોને વિનંતી છે, વિડીયો દરેક લોકો સુધી મારો આ વિડીયો પહોંચાડે અને ખાસ કરીને આ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરે, જેથી આવા જ વિડીયો આપણી સમક્ષ લાવી શકું. અને બીજી વાત કે મિત્રો કોમેન્ટમાં જરૂર લખજો કે મારી આ વાત તમને કેવી ગમી, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો, તો કોમેન્ટ સેક્શનમાં ખાસ જણાવજો. અને ખાસ આવા નવા વિડીયો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને શેર કરજો. મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી કલ્પેશના આપ સૌને જય શ્રી રામ.